હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ફિનિક્સ ઇડીયુ. તો આપણે લાસ્ટ લેક્ચરમાં નીટના PYQs સોલ્વ કરેલા હતા. આપણે આજના લેક્ચરમાં જેઈના PYQ છે તે સ્ટાર્ટ કરીશું. તો ચાલો સ્ટાર્ટ કરીએ. તો તમારી પાસે ફર્સ્ટ ક્વેશ્ચનમાં તમને શું કીધેલું છે, તો તમારે એક સાધનમાં મુખ્ય સ્કેલના વિભાગો, તો મુખ્ય સ્કેલના કેટલા 29 વિભાગો આપેલા છે અને વર્નિયર સ્કેલના તમને 30 વિભાગો આપેલા છે, જે એકબીજા સાથે શું થાય છે, એકરૂપ થાય છે. અને જો મુખ્ય સ્કેલનો સૌથી નાનો વિભાગ અડધો અંશ એટલે કે 0.5 ડિગ્રી હોય તો સાધનની સૌથી ઓછી ગણતરી શોધવાની છે. જો સાધનની સૌથી ઓછી ગણતરી એટલે કે એને કહેવાય લઘુત્તમ માપ શક્તિ. લઘુત્તમ માપ શક્તિને આપણે LC વડે દર્શાવીએ, લીસ્ટ કાઉન્ટ બરાબર. તો તમારી પાસે લઘુત્તમ માપ શક્તિનું સૂત્ર શું થશે, તો કે 1 MSD મેઇન સ્કેલ ડિવિઝન 1 - n/m. હવે n અને m શું છે? આ મુખ્ય સ્કેલમાં એક જે વિભાગ હોય એનો અંતર છે મેઇન સ્કેલ ડિવિઝન, અને n અને m શું હોય તો કે તમારી પાસે મુખ્ય સ્કેલના વિભાગો આ મુખ્ય સ્કેલના વિભાગો છે, આ વર્નિયર સ્કેલના વિભાગો છે. માની લો કે n મુખ્ય સ્કેલના વિભાગો m વર્નિયર સ્કેલના વિભાગો સાથે સંપાત થાય તો આને n અને m છે. તો આપણે જોઈએ તો જો તમને એક મુખ્ય સ્કેલનું ડિવિઝન આપેલું છે, ઓકે, તો અહીંયા શું કહે છે સૌથી નાનો વિભાગ, તો તમને અહીંયા 1 MSD તરીકે આપેલું છે, MSD તરીકે આપેલું છે અહીંયા 0.5 ડિગ્રી. n બરાબર આપેલું છે તમને મુખ્ય સ્કેલના કેટલા વિભાગો આપેલા? મુખ્ય સ્કેલના 29 વિભાગો આપેલા છે અને તમારી પાસે વર્નિયર સ્કેલના 30 વિભાગો આપેલા છે. તો આ તમે સૂત્રમાં રાખશો તો તમારી પાસે શું થશે? લઘુત્તમ માપ શક્તિ બરાબર 0.5 ડિગ્રી 1 - 29/30. તો તમારી પાસે થશે લઘુત્તમ માપ શક્તિ બરાબર, આને આપણે 1/2 ડિગ્રી લખી શકીએ, અને આ 30 - 29 એટલે 1/30 આ રીતના થઈ જશે. તો લઘુત્તમ માપ શક્તિ બરાબર 1/60 ડિગ્રી. આપણે ખબર છે 1/60 ડિગ્રી એટલે કે 1 મિનિટ થાય, તો તમારી પાસે શું થઈ જશે? 1 મિનિટ. તો તમારી પાસે કયો ઓપ્શન થઈ જશે સાચો? ઓપ્શન 4. આગળ વધીએ તો આ ક્વેશ્ચનમાં તમારી પાસે 3 અલગ અલગ સંખ્યાઓ આપેલી છે. આ સંખ્યામાં તમારે સાર્થક અંકો કેટલા છે તે કહેવાના છે. તો તમારી પાસે જો આમાં સાર્થક અંકો કેટલા? 1, 2, 3, 4 ને 5. 2 અશૂન્ય વચ્ચે શૂન્ય આવે ને તો એ સાર્થક અંક ગણાય છે. તો આમાં તમારી પાસે કેટલા થઈ જશે? પહેલા માટે થઈ જશે 5. હવે બીજા માટે શરૂઆતમાં જે શૂન્ય આવે ને એ સાર્થક અંકો ન ગણાય, તો આમાં સાર્થક અંકો કેટલા થઈ જશે? 1. અને 10ની ઘાત આપી લેવાના સાર્થક અંકો ન ગણાય, અને આ કેવા છે? આ 1 અને 2, તો આ કેટલા થઈ જશે? 2. તો 5, 1, 2. ઓપ્શન શું થઈ જશે? 2. આગળ વધીએ તો તમને પ્રિઝમના ખૂણાને માપવા માટે તમારી પાસે અલગ અલગ અવલોકન લીધેલા છે જેના મૂલ્યો આપેલા છે. તો તમારે ઉપયુક્ત માહિતીમાંથી પ્રિઝમનો ખૂણો શોધવાનો છે. તો હવે જો તમારે પ્રિઝમનો ખૂણો શોધવો છે તો તમે કઈ રીતના શોધશો? અહીંયા તો માની લ્યો કે તમારી પાસે કઈ રીતના તમે રીડિંગ લખી શકો, તો કે તમારી પાસે કુલ રીડિંગ, કુલ માપન બરાબર તમારી પાસે હોય મુખ્ય સ્કેલનું માપન. તો મુખ્ય સ્કેલનું માપન શું આપેલું છે તમારી પાસે? 58.5 અંશ અથવા તો ડિગ્રી, પ્લસ આવે તમારી પાસે વર્નિયર સ્કેલનું માપન. વર્નિયર સ્કેલના માપનમાં તમારી પાસે 2 વસ્તુ હોય. એક તો તમારી પાસે હોય સંપાત થતો કાપો, વર્નિયર સ્કેલનો સંપાત થતો કાપો. તો અહીંયા તમારી પાસે કેટલા આપેલા છે? 9 આપેલા છે. એને ગુણ્યા હોય તમારી પાસે લઘુત્તમ માપ શક્તિ. તો આની જે લઘુત્તમ માપ શક્તિ છે અહીંયા ગુણ્યા કરીને લઘુત્તમ માપ શક્તિ એટલે કે લિસ્ટ કાઉન્ટ. પણ તમારી પાસે લઘુત્તમ માપ શક્તિ એટલે કે લિસ્ટ કાઉન્ટનું સૂત્ર તમારી પાસે શું આવે છે? તો કે મુખ્ય સ્કેલનો પર એક વિભાગો આપેલા છે, અનુરૂપ છે, ઓકે. તો તમારી પાસે સૂત્ર આવે 1 MSD 1 - n/m. આપણે પાછળનું જે PYQ જોયેલું એની જેમ જ. તો તમારી પાસે મુખ્ય સ્કેલમાં જે એક વિભાગોનું હોય એનું અંતર હોય તો આ કેટલું આપેલું છે? 0.5 ડિગ્રી 1 - હવે ઉપર હોય મુખ્ય સ્કેલના વિભાગો. તો મુખ્ય સ્કેલના વિભાગો કેટલા આપેલા છે? મુખ્ય સ્કેલના 29 આપેલા છે. અહીંયા 29/30. તો આ તમારી પાસે થશે 1/2 ગુણ્યા 1/30 અંશ.
1/60 અંશ. તો હવે આ કિંમત અહીંયા રાખો તો તમારી પાસે કુલ માપન બરાબર શું થાય? ઓકે, તો તમે આની લઘુત્તમ માપ શક્તિ હવે આ કિંમત અહીંયા રાખશો તો તમારી પાસે શું જવાબ આવશે? તો તમારી પાસે આ જે સંખ્યા છે એમ લખો તો 58.5 ડિગ્રી પ્લસ 9 એમ, અને આ તમારી પાસે લઘુત્તમ માપ શક્તિ 1/60 ડિગ્રી. તો હવે આગળ જોઈએ આપણે તો 58.5 ડિગ્રી આ જ રીતના રહેશે. હવે આને તમે 3 તેરી 9 અને 20 અહીંયા તમે લખી શકો 20 ગુણ્યા 3, તો આ કટ થઈ જશે 3/20 એટલે કે 3/2 એટલે કે 1.5/10 એટલે કે 0.15 ડિગ્રી. હવે આ બંનેનો સરવાળો કરશો તો આ તમારી પાસે થશે 5, 6, 58, તો 58.65 તમારો જવાબ થઈ જશે. 58.65 ઓપ્શન 2. આગળ વધીએ તો તમને આ શું કહે છે? તો કે તમારે આપેલ વાયરનો અવરોધ, તેમાં વહેતા વિદ્યુત પ્રવાહ અને તેના પર લાગુ વોલ્ટેજ તફાવતને માપીને મેળવવામાં આવે છે. જો વર્તમાનના માપનમાં પ્રતિશત ત્રુટિ અને વોલ્ટેજ તફાવત દરેક 3% છે તો વાયરના અવરોધના મૂલ્યમાં ત્રુટિ શોધો. જો તમારે વાયરના અવરોધમાં ત્રુટિ મેળવવાની છે ΔR/R, કેવી છે ત્રુટિ? ટકાવાર ત્રુટિ છે. તમને શેની માહિતી આપી દેલી છે? તો કે તમારી પાસે વોલ્ટેજની જે ત્રુટિ આપેલી છે, કેટલી આપેલી છે? તમને વોલ્ટેજની ત્રુટિ આપેલી છે ΔV/V કેટલો આપેલી છે? 3% આપેલી છે. અને સિવાય તમારી પાસે બીજી માહિતી કઈ આપેલી છે? ઓકે, તો તમારી પાસે અહીંયા કયું સૂત્ર તમે વાપરશો અવરોધ માટે? તો તમારે ખબર છે કે V બરાબર IR થશે. તમારે R બરાબર શું લખશો? R બરાબર થશે V/I. હવે તમે પ્રતિશત ત્રુટિ લેશો તો ΔR/R બરાબર. હવે તમારે વિદ્યુત પ્રવાહ માટે માપ મેળવવામાં આવે છે જો વર્તમાન માપનમાં પ્રતિશત ત્રુટિ. ઓકે, તમને વર્તમાન એટલે કે વિદ્યુત પ્રવાહના માપનમાં, આજે વર્તમાનના માપનમાં પ્રતિશત ત્રુટિ એટલે બંનેમાં સમાન આપેલી છે. વર્તમાનનો અહીંયા અર્થ કહે છે વિદ્યુત પ્રવાહ, માપન કેટલી આપેલી? સમાન. સમાન એટલે કે કેટલું થઈ જશે? 3%. તો અહીંયા તમારી પાસે સૂત્ર વાપરો તો ΔV/V પ્લસ ΔI/I. હવે ઓકે, તો તમે ટકાવારીમાં મેળવો. જો તમે કિંમત ટકામાં રાખો તો જવાબ ટકામાં મળે. તો આમાં પણ 3 છે અને આમાં પણ 3 છે, પણ આ શું છે? ટકા છે. તો તમારી પાસે જવાબ કેટલો આવશે? 6%. તમારો ઓપ્શન કયો થશે? ઓપ્શન 4. આગળ વધીએ. શૂન્ય અવકાશની પરમિટિવિટી ε0 છે કે જેનું તમારે પરિમાણીય સૂત્ર દર્શાવવાનું છે. તો તમે કઈ રીતના કરી શકો? તો તમને સૂત્ર ખબર છે કે F બરાબર શું સૂત્ર આવે? 1/4πε0 Q1 Q2/R². આ રીતના સૂત્ર છે. હવે જો આ મેં માત્ર ને માત્ર મૂલ્ય લખેલું છે, હું અત્યારે એની દિશા નથી આ સૂત્રમાં દર્શાવતો. અને બીજી વસ્તુ કે હવે જો આપણે પરિમાણના સ્વરૂપમાં જોઈએ તો એપ્સિલોન બરાબર, હવે 4π પરિમાણ વિહીન થશે ને, તો આપણે શું દર્શાવીશું? આનું પરિમાણ ઇઝ ઇક્વલ ટુ, હવે વિદ્યુતભાર તો અહીંયા વિદ્યુતભારના સ્ક્વેરનું પરિમાણ ના છેદમાં તમારી પાસે અહીંયા બળ આવી જશે અને અહીંયા શું આવશે? અંતરનું પરિમાણ. તો આપણે આગળ વધીએ તો આપણને ખબર છે કે વિદ્યુતભાર છે એ મૂળભૂત ભૌતિક રાશિ નથી, તો તમારે આ કરવું પડશે AT² વિદ્યુત પ્રવાહ એટલે કે વિદ્યુત ભાર એટલે કે વિદ્યુત પ્રવાહ ગુણ્યા સમય. નીચે બળ માટે તમારી પાસે m1 L1 T-2 કેટલી ઘાત છે? 1 ઘાત છે, અને એને ગુણ્યા તમારી પાસે અંતર એટલે કે L². તો હવે આગળ વધીએ આપણે તો A² T² m1 L3 T-2. તો હવે અને વધારે સોલ્વ કરીએ આપણે તો m-1 થશે, L ઉપર જશે L-3 થશે, mL હવે T જોઈએ તો 2 આ ઉપર જશે તો પ્લસ થશે, તો T+4 થશે, A 2 થશે. -1 -3 4 and 2 mL TA
તો શું થશે -1 -3 4 2 ઓપ્શન 2 સાચો થઈ જશે. આગળ વધીએ તો તમને વિદ્યુત પ્રવાહનું આ રીતના સમીકરણ આપી દીધેલું છે. આ જે વીટી છે ને એ ઘાતના સ્વરૂપમાં છે. જો આ તમારી પાસે સમીકરણ આ રીતના છે, I બરાબર e ની ઘાત 1000 v/t -1 આ રીતના આપેલું છે, મિલી એમ્પિયર. જ્યાં v વિદ્યુત વોલ્ટ છે અને t તાપમાન છે જે કેલ્વિનમાં છે. તો કોઈ વિદ્યાર્થી 300 કેલ્વિન પર કેટલું રીડિંગ લે છે? 5 મિલી એમ્પિયરનું રીડિંગ માપતી વખતે એમાં જે વિદ્યુત સ્થિતિમાનમાં ત્રુટિ કેટલી આવે છે? તો કે ±0.01 વોલ્ટની ત્રુટિ આવે છે. તો તમારે રીડિંગનું મૂલ્યમાં તો આ તમારી જે પાસે વિદ્યુત પ્રવાહ છે એમાં કેટલી ત્રુટિ હશે એ કહેવાનું છે. તો તમારે ત્રુટિ શેમાં કહેવાનું છે? તમારે વિદ્યુત પ્રવાહમાં કહેવાનું છે. તો કઈ રીતના આપણે કરશું? એમાં એક માહિતી આપી દીધેલી છે તમને. શું આપેલી છે તમારે? ઓકે, ત્રુટિ શેમાં આપેલી છે? વિદ્યુત સ્થિતિમાનમાં. કેટલી આપેલી છે? ±0.01 વોલ્ટ. હવે તમને તાપમાન આપી દીધેલું. જો તમારી પાસે તાપમાન કેટલું હોય? 300 કેલ્વિન હોય તો તમારી પાસે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય I બરાબર કેટલું થશે? 5 મિલી એમ્પિયર. તો હવે આ કિંમત આમાં રાખીએ તો આપણી પાસે શું થશે? તો કે તો અહીંયા હું લખીશ, અહીંયા તાપમાન અહીંયા રાખીએ તો શું થશે? 5 મિલી એમ્પિયર. ક્યારે? જ્યારે અહીંયા આપણે કેટલું રાખવાનું છે? 1000 v/300 -1 મિલી એમ્પિયર. તો માની લો મારે માત્ર ને માત્ર આ x ની ઘાત આ આપેલી છે એની મારી કિંમત મેળવી હોય તો શું આની બાજુ આવશે? તો e ની 1000 v/300 બરાબર 5 ને 6 મિલી એમ્પિયર. આ રીતના હું દર્શાવી શકું. તો હવે જો આપણને છે એમાં ત્રુટિ મેળવવાનું છે વિદ્યુત પ્રવાહમાં. હવે જો આમાં ત્રુટિ મેળવી, ત્રુટિ એટલે કે ફેરફાર, સૂક્ષ્મ ફેરફાર. તો માની લો કે હું આઈનું વિકલન કરું. શા માટે વિકલન? કારણ કે મારે ત્રુટિ મેળવી છે. ત્રુટિ એટલે કે ડેલ્ટા આઈ જો ખૂબ જ નાનું હોય તો આપણે એને વિકલનના સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો અહીંયા ડી તમારી પાસે આખું પદ છે e⁻x નું વિકલન e⁻x. તો આખું પદ એ જ રીતના લખી દો. 1000 v/, તાપમાન 300 લેવાનું છે, 300 ગુણ્યા e⁻x નું e⁻x. હવે ઘાતનું વિકલન તમે કરો તો 1000/300 તાપમાન અચળ છે અને વીનું શું થશે? dv થશે. આ રીતના તમારી પાસે પદ થઈ જશે. તો તમને ખબર છે જો આની કિંમત તો તમે કેટલી મેળવી? 6 મિલી એમ્પિયર. તો રાખી દો. તો આપણે આગળ વધારે લખીએ તો કે અને 6 મિલી એમ્પિયર ગુણ્યા અહીંથી કટ થાય છે 0 તો 10/3 ગુણ્યા તમારી પાસે વિદ્યુત સ્થિતિમાનમાં ત્રુટિ 0.01 વોલ્ટ. તો અહીંથી આ કેટલા વધશે? આ 2 વધશે. તો 20 ગુણ્યા 0.01 તો આ શું થશે? 0.2 મિલી એમ્પિયર. આ કેમ કે મિલી વધેલા છે ને તો તમારી પાસે જવાબ શું આવી જશે? 0.2 મિલી એમ્પિયર. 20. ઓકે, આગળ વધીએ. હવે તો આમાં જવાબ આવી જશે ઓપ્શન એ. આગળ વધીએ તો શું કહે છે? એક વિદ્યાર્થીએ સળિયાની લંબાઈ માપી અને તેને આ માપવા માટે જો આટલું અંતર છે ને એની સળિયાની લંબાઈ છે માપવા માટે તેણે કયા સાધનનો ઉપયોગ કર્યો? હવે જો આ સાધન એટલે કે તમારે આમાં ખાસિયત શું આપેલી છે આ કિંમતમાં? તો કે 3.50 સેન્ટીમીટર. હવે જો તમારે સેન્ટીમીટરનો ક્રમ છે અને પોઈન્ટ પછી કેટલા ડિજિટ છે? 2 ડિજિટ છે. તો તમારે આ જે અલગ અલગ ઓપ્શન આપેલા છે ને એમાં જોવાનું છે કે ક્યું તમે આમાં ઓપ્શન પસંદ કરશો કે જે સેન્ટીમીટરમાં પણ માપન કરે અને પોઈન્ટ પછી 2 ડિજિટ સુધી માપન કરી શકે. તો તમારી પાસે મીટર સ્કેલ હોય, મીટર સ્કેલ એટલે કે સામાન્ય માપપટ્ટી, એમાં તમારી પાસે શું હોય? 1 સેન્ટીમીટર
ના છેદમાં 1 સેન્ટ. એની લઘુત્તમ માપ શક્તિ કેટલી હોય? 1 સેન્ટીમીટરમાં કેટલા હોય? 10 કપા હોય. તો આ માપન કરે 0.1 સેન્ટીમીટર. તો પોઈન્ટ પછી એક સંખ્યાનું જ માપન કરી શકે, વધારે નહીં કરી શકે. તો આ ઓપ્શન નહીં આવે. જો બીજો ઓપ્શન તમારી પાસે શું આપેલો છે? વર્નિયર સ્કેલ. તો વર્નિયર સ્કેલની લઘુત્તમ માપ શક્તિ વર્નિયર સ્કેલની મુખ્ય મેન્સ MSD 1 - n ના છેદમાં m. આ MSD એટલે કે મેઇન સ્કેલ ડિવિઝન. મેઇન સ્કેલ ડિવિઝન એટલે કે મુખ્ય સ્કેલના એક વિભાગનું અંતર 1 - n ના છેદમાં m. n છે મુખ્ય સ્કેલના કુલ વિભાગો વર્નિયર સ્કેલના કેટલા વિભાગો પર અનુરૂપ થાય છે. તો તમારી પાસે અહીંયા કેટલું આપી દેલું છે? વર્નિયર સ્કેલના ઓકે, વર્નિયર સ્કેલ એટલે કે નીચેનું 10 મુખ્ય સ્કેલના 9 વિભાગો સાથે અનુરૂપ થાય છે. અને આની લઘુત્તમ માપ શક્તિ તમને કઈ આપી દેલી છે? ઓકે, વર્નિયર ઓકે. અને મુખ્ય સ્કેલમાં 1 સેન્ટીમીટરમાં 10 વિભાગો છે. તો 1/10 થઈ જશે. 1 સેન્ટીમીટરના છેદમાં 10 થઈ જશે. તો આ 0.1 સેન્ટીમીટર અને આ શું થશે? 1/10. એટલે આની જે લઘુત્તમ માપ શક્તિ આવશે 0.01 સેન્ટીમીટર. તો જો આ પોઈન્ટ પછી 2 ડિજિટ છે અને અહીંયા પણ પોઈન્ટ પછી 2 ડિજિટ છે. આ સેન્ટીમીટર છે. તો આ માપન છે ને આ વસ્તુ કરી દેશે. તો તમારી પાસે ઓપ્શન થઈ જશે બી. આગળ વધીએ. હવે તમને સાદા લોલકના કંપનનો સમયગાળો આ રીતના આપેલો છે. તમારે શું મેળવવાનું છે? જીના માપનમાં ચોકસાઈ શોધો. ચોકસાઈ મેળવવાની છે. તો તમે કઈ રીતના કરી શકો? એટલે કે ચોકસાઈ એટલે કે ડેલ્ટા જીના છેદમાં જી મેળવવાનું છે. ઓપ્શનમાં ટકાવારી છે તો તમારે ટકાવારીમાં કહેવાનું છે. જો તમે ઓકે, તમારી પાસે ટી સમય કેટલો આપેલો છે? તો તમારી પાસે જો આ દોલનો છે ને કંપનો એની અહીંયા કાંઈ પણ ઉપયોગ નહીં થાય. કંપનોનો કાંઈ પણ ઉપયોગ નહીં થાય. તમને કન્ફ્યુઝ કરવા માટે આપેલા છે. તમે માત્ર ને માત્ર સમય કેટલો આપેલો છે એ જુઓ. તો કે તમારી પાસે સમય 90 સેકન્ડ છે. 90 સેકન્ડ. ઓકે. ડેલ્ટા ટી એટલે કે આમાં કેટલો આપેલો છે? ઓકે, ડેલ્ટા ટી અને અહીંયા ડેલ્ટા એલના છેદમાં ડેલ્ટા એલ પણ જુઓ અને એલ પણ જુઓ. ડેલ્ટા એલ છે ચોકસાઈ, લંબાઈમાં ચોકસાઈ આપેલી છે 1 mm અને લંબાઈ કેટલી આપેલી છે? લંબાઈ આપેલી છે 20 સેન્ટીમીટર. ઓકે, સમયમાં સમયની ચોકસાઈ તમને 1 સેકન્ડ વિભેદનની કાંટા ઘડિયાળનો ઉપયોગ. તો અહીંયા જો તમને સમયમાં વિભેદન કેટલું આપેલું છે? 0.1 સેકન્ડ. અહીંયા આવશે ઓકે. અહીંયા તમારી પાસે સમયમાં વિભેદન એટલે કે ન્યૂનતમ માપન કેટલું આપેલું છે? 1 સેકન્ડ આપેલું છે. તો અહીંયા આવી જશે 1 સેકન્ડ. તો હવે તમારી પાસે મેઇન સૂત્ર શું છે? તો કે T = 2π √L/g. તો જો તમે સમપ્રમાણે તો જો તમારે જીને જોવાનું છે તો T². આ તો 4π² અચળ થશે તો L/g. તો g સમપ્રમાણ થશે L/t². તો તમે આગળ જોઈએ આમાં તો ડેલ્ટા g/g ટકાવારી બરાબર ડેલ્ટા L/L પ્લસ 2 આગળ આવી જશે 2 ડેલ્ટા t/t. અહીંયા બધી ટકાવારી આવશે. બીજું ટકાવારીમાં દર્શાવતા હોય તો તમારે બધી ટકાવારીમાં જ દર્શાવવું પડે. તો ડેલ્ટા L કેટલું આપેલું છે તમને? 1 mm આપેલું છે. 1 mm ના છેદમાં L છે 20 સેન્ટીમીટર પ્લસ 2 ડેલ્ટા t કેટલું આપેલું છે? 1 સેકન્ડ ના છેદમાં 90 સેકન્ડ છે. તો બંને કટ થઈ જશે. સેકન્ડ સાથે સેકન્ડ અને સેકન્ડ કટ થઈ જશે. ગુણ્યા તમારે ટકાવારીમાં મેળવવાનું છે તો શું કરવું પડશે? 100%. તો આને આગળ સોલ્વ કરો તો આ થશે 0.1/20 પ્લસ 2/90 ગુણ્યા કેટલા થશે?
100%. તો તમારી પાસે આને તમે જવાબ મેળવો તો તમારી પાસે શું આવશે? તો કે જોઈએ આનું કેલ્ક્યુલેટર કરીને. ઓકે, તમારી પાસે આપી દીધેલું છે 0.1/20 એટલે કે 0.05 પ્લસ તમારી પાસે છે 2/90 બરાબર 0.0022 બંનેનો સરવાળો કરો તો પ્લસ 0.022 પ્લસ 0.005 બરાબર 0.027 અને અહીંયા ગુણાકારમાં તમારી પાસે 27, અહીંયા ગુણાકારમાં તમારી પાસે છે 100%. તો અહીંયા તમે ગુણ્યા 100% કરશો તો તમારી પાસે જવાબ આવશે 2.7%. તો 2.7%ને તમે લગભગ 3% કહી શકો. તો તમારી પાસે ઓપ્શન થઈ જશે 3%. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ આપણે. તો તમારે આ ક્વેશ્ચનમાં સરેરાશ સમય કેટલો જોવા મળશે તે કહેવાનું છે. તો સરેરાશ સમય માટે તમારે ડેલ્ટા ટી સરેરાશ કહેવાનું છે અને તમારી પાસે અલગ અલગ અવલોકનોની માહિતી આપેલી છે. તો તમારી પાસે T1, T2, T3 અને T4. તો સૌપ્રથમ તમારે આજે તમારી પાસે અલગ અલગ સમય આપેલા છે એનું તમારે સરેરાશ મેળવવું પડશે. તમારી પાસે પહેલાં તો તમારે સરેરાશ સમય મેળવવો છે તો તમે કયા સૂત્રનો ઉપયોગ કરશો? તો આપણે ખબર છે સરેરાશ સમય માટે આપણે ડેલ્ટા ટીના છેદમાં આપણે ટી સાચું મૂલ્ય મેળવવાનું રહેશે. આ ડેલ્ટા ટી છે તમારી પાસે, ડેલ્ટા ટી આ મેળવવાનું રહેશે અને પ્લસ તમારી પાસે ટીનું સાચું મૂલ્ય કેટલું થશે એ મેળવવાનું રહેશે. તમે કુલ અવલોકન શું લખશો? તો કે ટી સાચું પ્લસ ઓર માઇનસ તમારી પાસે આમાં હજી પણ ત્રુટિ હશે સરેરાશમાં તે દર્શાવશો. તો સાચું મૂલ્ય મેળવવા માટે તમારી પાસે સાચું મૂલ્ય એટલે કે બધાનું શું લેવું પડશે? સરેરાશ. તો ટી સાચું મૂલ્ય એટલે કે તમારી પાસે જેટલી પણ સંખ્યા જેટલા પણ તમારી પાસે અવલોકનો છે કેટલા છે? 1, 2, 3 અને 4. તો એનું તમારે શું લેવું પડશે? સરેરાશ. તો 90 પ્લસ 91 પ્લસ 95 પ્લસ 92 ના છેદમાં કેટલા છે? 4 સંખ્યાઓ છે ભાગ્યા 4. તો કેટલો જવાબ આવશે? 90 પ્લસ 91 પ્લસ 95 પ્લસ 92 ભાગ્યા 4. તો તમારી પાસે ટી સાચું મૂલ્ય આવે છે 92. જો તમારી પાસે સાચું મૂલ્ય આવે, જો તમારે ડાયરેક્ટ જ તમે કહી શકો ને કે તમારી પાસે 92 વાળો ઓપ્શન સાચો, 92 તો પહેલે પણ આપી દીધેલા છે. તો હવે તમારે માત્ર ને માત્ર શું જોવાનું છે? ડેલ્ટા ટી સરેરાશ. તો ડેલ્ટા ટી સરેરાશ મેળવવા માટે તમે કઈ રીતના કરશો? તો તમને ખબર છે ડેલ્ટા ટી તમારે સરેરાશ મેળવવું હોય તો કઈ રીતના થશે? પહેલાંની ત્રુટિ પ્લસ બીજાની ત્રુટિ પ્લસ ત્રીજાની ત્રુટિ પ્લસ જેટલા પણ તમારી પાસે અવલોકન છે બધાની ત્રુટિ ભાગ્યા કેટલું કરવું પડશે? 4 કરવું પડશે. તો પહેલાં અવલોકનની ત્રુટિ જો તમારી પાસે સાચું મૂલ્ય કેટલું છે? 92 છે. આ હંમેશા ધન રાખવાની હોય છે. ઓકે, પહેલું તમારી પાસે કિંમત કેટલી છે? 90 અને તમારી પાસે સાચું મૂલ્ય કેટલું છે? 92. તો બંનેની બાદબાકી કરો તો કેટલા આવશે? 2 આવશે. પ્લસ ઓર માઇનસ આવી શકે, તમારે પ્લસ જ કિંમત લેવાની. 2 બીજા માટેની કિંમત કેટલી છે? 91. તમારી પાસે મૂલ્ય આવ્યું 92. તો આમાં ત્રુટિ કેટલી આવશે? 1 આવશે. એવી રીતના ત્રીજા માટે તમારી પાસે છે 95, 92 એટલે કે 3 આવશે અને છેલ્લું છે તમારી પાસે 92 ને 92. તો આમાં ત્રુટિ 0 છે. ભાગ્યા કેટલા કરવા પડશે? 4 કરવા પડશે. તો તમારી પાસે જવાબ આનો આવશે એ આવશે 6/4 એટલે કે 3/2 એટલે કે 1.5. તો 1.5 હવે અહીંયા કે 1.5 નથી લખેલા તો
1.5નું જ્યારે તમે રાઉન્ડ ઓફ કરશો ત્યારે તમારે 5 પછી 0 હોય ને આગળ એકી સંખ્યા હોય તો તમારે એકીને શું કરવું પડે? બેકી સંખ્યા. તો અહીંયા તમારું રાઉન્ડ ઓફ થઈ જશે 2. તો તમારે 92 ± 2 સેકન્ડ. ઓપ્શન થઈ જશે 4 સાચો. આગળ વધીએ આપણે. તો તમને આ ક્વેશ્ચનમાં એલ્યુમિનિયમની પાતળી શીટની જાડાઈ માપવા માટે તમને પીચની કિંમત આપેલી છે. પીચ કેટલી આપેલી છે? 0.5 mm અને વિભાગો ગોળાકાર એટલે કે વર્તુળાકાર સ્કેલ પર વિભાગોની સંખ્યા પણ આપેલી છે. કેટલી આપેલી છે? તો કે 50. સાથેના સ્ક્રૂ ગેજનો ઉપયોગ કરવામાં આવે છે. માપન શરૂ કરતા પહેલાં તે જાણવા મળે છે કે જ્યારે સ્ક્રૂ ગેજના 2 જડબાને સંપર્કમાં લાવવામાં આવે છે ત્યારે 45મો વિભાગ મુખ્ય સ્કેલની રેખા સાથે એકરૂપ થાય છે અને મુખ્ય સ્કેલનું શૂન્ય ભાગ્યે જ દેખાય છે. જો મુખ્ય સ્કેલ રીડિંગ, જો તમે મુખ્ય સ્કેલનું માપન આપી દેલું છે, મુખ્ય સ્કેલનું માપન કેટલું આપેલું છે? મુખ્ય સ્કેલ 0.5 મિલીમીટર અને તમારી પાસે 25મો વિભાગ, ઓકે, અને તમારી પાસે કાપો, સંપાત થતો કાપો કેટલામો આપેલો છે? 25મો. હવે જો તમારી પાસે જો આ શૂન્ય ત્રુટિ પણ છે, શૂન્ય ત્રુટિ કઈ છે? તો 45મો કાપો સંપાત થાય છે. તો શૂન્ય ત્રુટિમાં સંપાત એટલે કે આ સંપાત થતો કાપો કેટલામો છે? 45મો છે. 45મો એટલે કે પાછળ છે ને, પાછળ એટલે કે શૂન્ય ત્રુટિ થશે. તો અહીંયા તમારી પાસે કેટલા આવી જશે? 5મો. તમારી પાસે કુલ 50 છે તો 45 આપેલા છે. તો પાછળ તમે જુઓ તો 49, 48, 47, 46 અને 45. તો કેટલા થઈ જશે? 5. તો તમારી પાસે કુલ અવલોકન તમે કઈ રીતના લખો? તો કે મુખ્ય સ્કેલનું અવલોકન, મુખ્ય સ્કેલનું છે 0.5 mm પ્લસ વર્નિયર સ્કેલનું અવલોકન. વર્નિયર સ્કેલનું અવલોકન કઈ રીતના થાય? તો કે સંપાત થતો કાપો એને ગુણ્યા લઘુત્તમ માપશક્તિ. લઘુત્તમ માપશક્તિનું સૂત્ર શું થાય? પીચના છેદમાં વર્તુળાકાર સ્કેલ પર કુલ વિભાગોની સંખ્યા. તો પીચ છે તમારી પાસે 0.5 mm ના છેદમાં 50 અને માઇનસ શૂન્ય ત્રુટિ આવે. તો અહીંયા જે તમારી પાસે શૂન્ય છે ને, અહીંયા કેવી છે? ઋણ એટલે કે નેગેટિવ શૂન્ય ત્રુટિ. તો ઋણ છે તો અહીંયા સૂત્રની અંદર માઇનસ આવે, ઋણમાં પાછું માઇનસ આવે. તો આ શું થઈ જશે? પ્લસ. અને આમાં પાછો સંપાત થતો કાપો, તો સંપાત થતો કાપો 5 છે અને લઘુત્તમ માપશક્તિ એટલે આ જે પદ લખ્યું એ સેમ તમારે લખવાનું રહેશે 0.5 mm ના છેદમાં 50. તો આને તમે ફર્ધર સોલ્વ કરો વધારે તો શું થશે? 0.5 mm પ્લસ, જો આને 0.5 ને 1/2 લખું અને 1/2 લખું તો 1/100, 1/100, 25 + 5 એટલે કે 30/100 mm થઈ જશે. તો તમારી પાસે બરાબર કરીએ તો 0.5 mm પ્લસ 0.3 mm ઇઝ ઇક્વલ ટુ 0.8 mm થઈ જશે. 0.8 mm એટલે કે આને તમે 8 ને પાછળ 0 પણ દર્શાવી શકો, 0.80 mm. તો તમારી પાસે કયો ઓપ્શન થઈ જશે? ઓપ્શન 1. આગળ વધીએ તો હવે જો અહીંયા ઓપ્શન અહીંયા લખેલા છે, આના જે ક્વેશ્ચનના ઓપ્શન, તમારી પાસે કેશનળી પદ્ધતિ દ્વારા પાણીની સપાટીના તણાવ T નક્કી કરવા માટે નીચેના અવલોકનો લેવામાં આવ્યા હતા. તો તમને આ બધા અવલોકનો આ સૂત્ર આપી દેલું છે. તો તમારે શું? સપાટીના તણાવમાં સાપેક્ષ ત્રુટિ શું હશે? સાપેક્ષ ત્રુટિ. તો સાપેક્ષ ત્રુટિ તમારે શેમાં મેળવવાની છે? તો તમારી પાસે આ સૂત્ર આપેલું છે. તો આ સૂત્રનો ઉપયોગ કરો. તમારી પાસે અલગ અલગ કિંમતો આપેલી છે. તો T બરાબર તમને આપી દીધેલું છે RH/2.
તો તમારી પાસે સાપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા ટીના છેદમાં ટી શેમાં છે? ટકાવારી. આ ટકાવારીમાં મેળવવાની છે. તો તમારી પાસે ટકાવાર ત્રુટિ આરની અંદર પ્લસ ટકાવાર ત્રુટિ એચની અંદર પ્લસ ટકાવાર ત્રુટિ જીની અંદર. જીની ટકાવાર ત્રુટિ કેટલી થઈ જશે? 0 થઈ જાય, કેમ કે જીની કિંમત કેટલી છે? અહીંયા અચળ આપી દીધેલી છે. તો આ કેટલું થઈ જશે? 0 થઈ જશે. આ 0 થઈ જશે. તો તમારી પાસે શું માત્ર ને માત્ર ડેલ્ટા આરના છેદમાં આર પ્લસ ડેલ્ટા એચના છેદમાં એચ ટકાવારીમાં વધશે. જો ડેલ્ટા આર એટલે કે તમારી પાસે ઓકે આર જી છે, એક કામ કરીએ, આ જે સૂત્ર છે ને તમને અહીંયા વ્યાસ આપેલો છે ને, તો વ્યાસમાં ફેરવો તો આર બરાબર ડીના છેદમાં 2 થાય. તો અહીંયા ડી એચ જીના છેદમાં કેટલા થઈ જશે? 2 થઈ જશે. જો તે આર બરાબર ડીના છેદમાં 2 અને 2 ઓલરેડી છે. ઓકે, તમારી પાસે આ સૂત્ર છે. જો અહીંયા તમને ડીનો વ્યાસની કિંમત આપેલી, તમારી પાસે આર છે, તો તમે આર બરાબર ડીના છેદમાં 2 લખી શકો. અહીંયા એચ જીના છેદમાં 2 તો છે જ. તો શું થશે? તમારી પાસે સૂત્ર બની જશે ડી એચના છેદમાં જી ભાગ્યા 4. હવે તમારે સાપેક્ષ ત્રુટિ મેળવો. ડેલ્ટા ટીના છેદમાં ટી સાપેક્ષ ત્રુટિ બરાબર ડેલ્ટા ડીના છેદમાં ડી પ્લસ ડેલ્ટા એચના છેદમાં એચ પ્લસ ડેલ્ટા જીના છેદમાં જી. હવે જો ડેલ્ટા જીના છેદમાં જીની કિંમત તો અચળ છે, તો આનો જે ત્રુટિ થશે ને કેવી થઈ જશે? 0. માત્ર ને માત્ર આપણે જીની વાત કરીએ તો, અને 4 અચળ છે તો એ અહીંયા લખવામાં આવે. તો ડેલ્ટા ડી તો કે વ્યાસમાં ન્યૂનતમ માપન, જો પોઈન્ટ પછી 2 સંખ્યાનું માપન કરી શકે છે, તો અહીં લખશું 0.01 અને આ 10⁻2 ઘાત છે. 10⁻2 ઘાત એટલે કે સેન્ટીમીટર ના છેદમાં ડીની કિંમત 1.25 સેન્ટીમીટર પ્લસ ડેલ્ટા એચ એટલે કે જો પોઈન્ટ પછી 2 ડિજિટ છે તો 0.01 અને 10⁻2 એટલે કે સેન્ટીમીટર ના છેદમાં કિંમત છે 1.45 અને આ તો કેટલું થઈ ગયું? 0. તો તમારી પાસે શું થઈ જશે? તમારી પાસે થશે 1ના છેદમાં ટકાવારમાં શેમાં મેળવો? ટકાવારીમાં તો ગુણ્યા તમારે છેલ્લે 100 કરવા પડશે. તો 1ના છેદમાં 100 વડે 100 વડે ભાંગો તો 1ના છેદમાં 125 પ્લસ 1ના છેદમાં 145 અને ગુણ્યા 100 કરો તમે તો તમારી પાસે થશે, તમારી પાસે આવ્યું ડેલ્ટા ડીના છેદમાં ડી બરાબર આવ્યું 1ના છેદમાં 125 પ્લસ 1ના છેદમાં 145. જો તમે ભાગાકાર કરો અહીંયા તો શું થશે? 0.08 પ્લસ 1/145 0.0068 તો પ્લસ કરો પ્લસ 0.008 ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે 0.014 0.0 એટલે કે એને રાઉન્ડ ઓફ કરો તો તમારી પાસે 15 થઈ જશે. હવે જો ટકાવારીમાં મેળવવું હોય તો તમારે ગુણ્યા શું કરવા પડશે? ટકાવારી માટે ડેલ્ટા ડીના છેદમાં ડી ટકાવારી, તો ગુણ્યા તમારે કરવા પડશે 0.015 ગુણ્યા 100%. તમારી પાસે આવી જશે 1 2 એટલે 1.5%. ઓપ્શન શું થઈ જશે? ઓપ્શન બી 1.5%. હવે આપણે આગળ જોઈએ તો તમારો જવાબ થઈ ગયો 1.5%. આગળ જોઈએ તો તમને સમઘનના આકારમાં દ્રવ્યની ઘનતા સમઘનની 3 બાજુઓ અને તેમના દળને માપન દ્વારા નક્કી કરવામાં આવે છે. જો દળ અને લંબાઈને માપવામાં સાપેક્ષ ત્રુટિઓ, તો તમને દળમાં ત્રુટિ કેટલી આપેલી છે? 1.5% અને લંબાઈમાં ત્રુટિ કેટલી આપેલી છે? 1%. તો ઘનતામાં ત્રુટિ કેટલી થશે? ઘનતા એટલે કે
ડેલ્ટા રોના છેદમાં રો. તો તમારી પાસે ઘનતાનું સૂત્ર ખબર છે. ઘનતા એટલે કે રો એટલે કે એમના છેદમાં કદ. કદ એટલે કે સમઘન છે તો લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેવી હોય? સમાન હોય. તો ડાયરેક્ટ L ક્યુબ લખી શકીએ. તો હવે જ્યારે આમાં ફેરફાર લેશું ડેલ્ટા રોના છેદમાં રો તો શું થશે? ડેલ્ટા એમના છેદમાં એમ પ્લસ 3 ડેલ્ટા એલના છેદમાં એલ. તો ડેલ્ટા એમના છેદમાં એમ. જો તમારે ટકાવારી મેળવવું છે, જો તમે ટકા રાખો તો જવાબ તમને ટકામાં જ મળી જશે. 1.5% પ્લસ 3 ગુણ્યા 1%. તો આ કેટલા થઈ જશે? 4.5%. તમારો ઓપ્શન કેવો થઈ જાય? ઓપ્શન 3. આગળ વધીએ. તો તમારી પાસે સ્ક્રૂ ગેજ માટે ગોળાકાર સ્કેલ પર પીચ અને વિભાગો. તમને પીચ આપી દીધેલી છે 0.5 mm અને તમારી પાસે વિભાગો આપી દીધેલા છે. વિભાગો કેટલા આપેલા છે? 100. જ્યારે સ્ક્રૂ ગેજને કોઈ પણ વસ્તુ વિના સંપૂર્ણ રીતે ટાઈટ કરવામાં આવે છે ત્યારે તેના ગોળાકાર સ્કેલનું શૂન્ય સરેરાશ રેખાની નીચે 3 વિભાગો ધરાવે છે. જો આમાં શૂન્ય ત્રુટિની વાત કરે છે, એ કેવી છે? ધન શૂન્ય ત્રુટિ છે. ધન શૂન્ય ત્રુટિ છે. ધન શૂન્ય ત્રુટિ માટે તમારી પાસે જે વિભાગોની સંખ્યા છે, વિભાગો કેટલા છે? 3 આપેલા છે. એક પાતળી શીટ માટે મુખ્ય સ્કેલ અને વર્તુળાકાર સ્કેલનું રીડિંગ અનુક્રમે. તો તમને મુખ્ય સ્કેલનું રીડિંગ આપેલું છે. મુખ્ય સ્કેલનું જે રીડિંગ છે કેટલું છે? 5.5 mm અને વર્તુળાકાર સ્કેલ નું રીડિંગ તમારી પાસે રીડિંગ છે 48. તો આ શીટ કેટલી જાડાઈની હશે? જો તમારે કુલ અવલોકન કહેવાનું છે તો તમારી પાસે કુલ માપન બરાબર મુખ્ય સ્કેલનું માપન કેટલું છે? 5.5 mm પ્લસ હવે આવે વર્તુળાકાર સ્કેલનું માપન. તો વર્તુળાકાર સ્કેલને આપણે 0.5 mm ના છેદમાં 100 કોમન કાઢીએ તો 48 - 3 એટલે 45. તો આ થશે 45 ગુણ્યા 0.5 mm ના છેદમાં 100. તો આને આપણે ફર્ધર લખીએ તો તમે શું કરી શકો? 5.5 mm પ્લસ 45 ભાગ્યા 2, 45 એટલે કે 22.5 ના છેદમાં 100 mm. 0.5 ને 1 ના છેદમાં 2 લખી શકો એટલે 45 ના છેદમાં 2 લખ્યા છે આપણે. તો ભાગ્યા તમે 100 કરો તો 5.5 mm પ્લસ થઈ જશે 0.225 mm. બંનેનો સરવાળો કરો તમે તો થશે 5725 mm. તો તમારી પાસે ઓપ્શન કયો મેચ થશે? 5.725 ઓપ્શન 1. આગળ વધીએ. જો તમને આ ક્વેશ્ચનમાં આ ક્વેશ્ચનની અંદર તમને G, H અને C આપેલા છે અને તેને તમારે સમયના સ્વરૂપમાં દર્શાવવાનું છે. તો તમે કઈ રીતના કરી શકો? તો આની માટે આપણે ખબર છે કે આપણે બધાની ઘાત કેટલી લઈ લઈશું? X, Y અને Z. તો તમારી પાસે સમય માટે સમયના સ્વરૂપમાં દર્શાવવાનું. સમય એટલે કે T બરાબર તમારી પાસે જે G છે એની તમે ઘાત લઈ લ્યો X, પછી તમે H છે એની ઘાત લઈ લ્યો Y અને તમારી પાસે C છે એની ઘાત લઈ લ્યો Z. તો હવે તમારી પાસે G, H અને C ના પરિમાણો છે અહીંયા રાખીને પછી સોલ્વ કરી દઈએ. તો આપણને ખબર છે G શેની અંદર આવે? F G m1 m2 ના છેદમાં r2 અહીંથી G આવશે Gનું પરિમાણ. તો Gનું પરિમાણ શું થશે? તો Gનું પરિમાણ થશે Fનું પરિમાણ r2 નું પરિમાણ ના છેદમાં m2 નું પરિમાણ. તો અહીંથી આપણે બળ એટલે કે m1 L1 T - 2 L2 ના છેદમાં m2. તો
તો અહીંયા આપણી પાસે જીનું પરિમાણ આવી જશે m-1 L3t-2 આ રીતના પરિમાણ આવી જશે જીનું. હવે આપણે એચનું પરિમાણ જોઈએ તો એચ એટલે કે E બરાબર HF, તો Eના છેદમાં શું થશે F એટલે કે આવૃત્તિ, તો 1 ઓકે આવૃત્તિ એટલે કે 1ના છેદમાં આવર્તકાળ, તો આ થઈ જશે સમય t. તો આ ઉર્જા એટલે કે m1 L2t-2 m1 L2t-2 ના વિના t, તો શું થઈ જશે આનું થઈ જશે m1 L2t-1 અને પછી છેલ્લું તમારી પાસે વધ્યું એ તો તમને ખબર જ છે જી માટે. છેલ્લું વધ્યું તમારી પાસે પ્રકાશનો વેગ, તો સીનું જે પરિમાણ છે સી એટલે કે અંતરના છેદમાં સમય, તો અંતર એટલે કે m0 L1t-1. તો હવે આપણે પાછળનું જે સૂત્ર છે આ બધા અહીંયા રાખીએ તો t બરાબર જીનું શું આપેલું છે, જીનું છે -1 3 -2 -1 3 -2, પછી છે એચનું છે 1 2 -1 1 2 -1 m l t, અને પછી છે તમારી પાસે ઓકે આની ઘાત છે x, આની ઘાત છે y, અને પછી છેલ્લું છે તમારી પાસે L1t-1 આની ઘાત છે z. હવે જો અહીંયા t1 છે તો અહીંયા m અને l ની ઘાત કેટલી હશે 0. હવે બંને બાજુ સરખાઈએ, એ ઘાત હશે 1, કાંઈ ન હોય તો 1 ઘાત હોય, બંને બાજુ સરખાઈએ તો શું થશે આપણી પાસે m ની ઘાત સરખાઈએ, m ની ઘાત 0 છે બરાબર અહીંયા m ની ઘાત -x થશે, આની સાથે ગુણાશે, આની સાથે ગુણાશે તો +y થશે, અને પછી કંઈ આપેલ નથી, તો અહીંથી તમે કહી શકો કે x બરાબર શું થઈ જશે y થઈ જશે. બીજી ઘાત સરખાઈએ l ની, તો અહીંયા l ની 0 ઘાત છે, અહીંયા l ની 3x ઘાત થશે, અહીંયા l ની 2y ઘાત થશે, અને પાછળ l ની થશે z ઘાત. તમને ખબર છે x અને y તો સમાન જ છે ને, તો અહીં હું શું લખી શકું 3 ને 2 5x + 0 આ બીજું સમીકરણ થઈ ગયું. હવે આપણે કેની ઘાત સરખાઈએ, t ની ઘાત સરખાઈએ, તો t ની ઘાત 1 છે, અહીંયા t ની ઘાત -2x, અહીંયા t -y, અને અહીંયા t છે z. આપને ખબર x બરાબર y છે, તો અહીંયા 1 - કેટલા થઈ જશે 3x - z. જો હવે સમીકરણ ઓકે આને 1 કહી દઈએ, આને 2 કહી દઈએ, અને આને 3 કહી દઈએ. જો સમીકરણ 1 પ્લસ તમે 2 કરો, સમીકરણ 2 પ્લસ સમીકરણ 3, તો શું થઈ જશે z કેન્સલ થઈ જશે, 0 + 1 એટલે કે 1, અહીંયા થઈ જશે 2x 5x - 3x એટલે કે 2x + 0, તો x બરાબર તમારી પાસે કિંમત આવી કેટલી આવી 1/2. હવે x અને y ની કિંમતો સમાન છે, તો આ કિંમત કોની થઈ જશે y ની થઈ જશે. હવે આને સમીકરણ તમે કહી દો 4. હવે તમારે શેની જોઈએ છે z ની કિંમત, તો તમે સમીકરણ 2 માં રાખી દો, સમીકરણ 4 ને સમી 2 માં મૂકતા તો તમારી પાસે શું થઈ જશે, તમારે z જોઈએ ને, z બરાબર શું થશે -5x, તો -5x ની કિંમત છે 1/2, તો -5/2. તો હવે જો તમે જે ઘાત લીધેલું, જ્યારે તમે આ સૂત્ર લખેલું, તો તમારી પાસે g, h અને c, તો હવે તમે દર્શાવો તો કે t બરાબર પહેલાં તો હતું g ની ઘાત કેટલી આવી x એટલે કે 1/2 આવી, પછી તમારી પાસે હતું h, અને પછી તમારી પાસે c, તો હવે h ની y ઘાત છે, આ પણ 1/2 આવ્યું, આ -5/2 આવ્યું, તો માઇનસ છે એટલે આપણે ક્યાં લખી શકીએ નીચે, તો GH 1/2 અને આ થશે c ની 5/2. 1/2 ઘાત એટલે શું થાય વર્ગમૂળ થશે, તો અહીંયા વર્ગમૂળ નીચે પણ વર્ગમૂળ, તો આ રીતના થઈ જશે HG અથવા તો GH, અને c ની કેટલી ઘાત થઈ જશે 5 ઘાત. તો તમારી પાસે કેવો ઓપ્શન થશે HC ના છેદમાં c ની 5 ઘાત, HC ના છેદમાં c ની 5 ઘાત, ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.
તો કે તમારી પાસે પદાર્થની ઘનતા એસઆઈ એકમમાં આટલી આપી દીધી છે. તો હવે તમારે નવા એકમ પદ્ધતિમાં મેળવવાની છે કે જેમની લંબાઈ કેટલી હોય છે 25 સેન્ટીમીટર અને જેમનું દળ કેટલું હોય છે 50 ગ્રામ છે. તો પદાર્થની ઘનતા કેટલી થશે નવી પદ્ધતિમાં. તો આ પ્રકારના દાખલામાં આપણે કઈ રીતના કરશું. તો જો તમને જેમાં આપી દેલું છે આપેલ અને એક છે તમારે મેળવવા. જો આપેલ એટલે કે તમારી પાસે કેજી પર મીટર ક્યુબ છે, એટલે કે આ એસઆઈ પદ્ધતિ. તો એસઆઈ પદ્ધતિમાં તમારી પાસે જે દળ હોય દળ એટલે આને M1 કહીએ. એ શું 1 કેજી તમે લ્યો ને 1 કેજી. લંબાઈ તમારી હોય 1 મીટર હોય. હવે તમારું નવું પદ્ધતિ છે એમાં એને દળ ઓકે લંબાઈ આને 2 કહીએ તો લંબાઈ કેટલી રાખેલી છે 25 સેન્ટીમીટર રાખેલી છે. અને આ જે દળ છે એને કેટલું રાખેલું છે એને દળ રાખેલું છે 50 ગ્રામ. તો તમારે એક એકમમાંથી બીજા એકમમાં રૂપાંતર કરવું છે તો તમારી પાસે સૂત્ર N1 U1 N2 U2. N1 એટલે કે ન્યુમેરિકલ વેલ્યુ, U એટલે કે યુનિટ. તો તમારી પાસે આ આપેલું છે, આપેલું એટલે કે આપેલ, અને આ છે મેળવવાનું. જો તમારે શું મેળવવાનું છે તમારે મેળવવાનું છે સંખ્યા એટલે કે N2. તો N2 એટલે કે N1 U1 શું થશે U2. એટલે N1 એટલે કે આ કિંમત કેટલી આપેલી છે 1 2 8. U1 અને U2 એટલે કે એકમો થશે ઘનતાના એકમો. હવે જો ઘનતાનું તમારી પાસે પરિમાણ શું થશે તો થશે તમારી પાસે M1 M2 એમની 1 ઘાત અને L1 L2 ની -3 ઘાત. જો U1 એટલે કે આપેલ એકમ પદ્ધતિના એકમ હતો કે M1 L1 -3 અને U2 એટલે કે જેમાં મેળવવાનું છે એનો આ રીતના લખેલું. તો હવે 128 M1 ની કિંમત કેટલી છે 1 કેજી ના છેદમાં 50 ગ્રામ અને અહીંયા L1 1 મીટર ના છેદમાં 25 સેન્ટીમીટર -3. તો તમારી પાસે શું થઈ જશે 128 અહીંયા થશે 1000 ના છેદમાં 50 0 થઈ જશે. અહીંયા થઈ જશે 20 ગુણ્યા હવે સેન્ટી એટલે કે ઉપર જશે એટલે કે 100 થશે 100 ના છેદમાં 25. તો અહીંયા 4 આવશે 4 ની ઘાત છે -3. તો આને આપણે ફર્ધર સોલ્વ કરીએ તો તમારી પાસે થઈ જશે 128 ગુણ્યા 20 અને આ -4 ઘાત છે એટલે આપણે 4 નીચે લખી શકીએ. તો 4 ગુણ્યા 4 ગુણ્યા 4 તો 4 5 ને 20. તો અહીંયા કેટલું થશે ઓકે અહીંયા વધશે તમારી પાસે 4 તેરી 12 અને 4 દુ 8. ઓકે હવે કંઈ કટ થશે તો 8 ચોક 32. તો 8 5 ને 40. તો તમારી પાસે 40 આવશે જવાબ. 40 ઓપ્શન 2. તો આપણે આજનો લેક્ચર અહીંયા સુધી રાખીશું. થેન્ક યુ.